ભાયલી ગેંગ રેપ કેસમાં સજાનો હુકમ 31 ઓગસ્ટ સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે। ચકચારી કેસમાં કોર્ટે 5 આરોપીઓને દોષિત ઠહેરાવ્યા છે, તો આજે સજા સંભળાવવાની હતી, પરંતુ વીસી મારફતે આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હોવા બાદ હવે કોર્ટે સજાનો હુકમ 31 ઓગસ્ટ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે। ભાયલી ગેંગ રેપના તમામ આરોપીઓને જ્યારે નામદાર કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે, ત્યારે એ બાબતે તેઓની સામે જે પોક્સો કાયદા હેઠળ અને BNS એક્ટ હેઠળ જે કલમો લાગી છે તે નિઃશંકપણે પુરવાર કરવામાં આવેલી છે। સરકાર તરફે આ કેસની અંદર સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે શૈલેષભાઈ પટેલ, સુરતના DGP નયનભાઈ સુખડવાલા, વડોદરાના જિલ્લા સરકારી વકીલ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલી છે। તે સંજોગોની અંદર આજે આ કસૂરવાર ઠરેલા આરોપીઓને શું સજા કરવી એ બાબતેની દલીલોના સ્ટેજ ઉપર આજે કેસ હતો। આરોપીઓની સામે જે પ્રકારે કલમો લગાવવામાં આવી છે અને એ તમામ નિઃશંકપણે પુરવાર થઈ છે, ત્યારે આજે નામદાર કોર્ટ સમક્ષ અમે લોકોએ આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય, જે રીતના કાયદાની અંદરના પ્રોવિઝન છે કે જે સામૂહિક ગેંગરેપ રીતે બળાત્કાર કર્યો છે એ આરોપીઓને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા જ્યારે કાયદાની અંદર નક્કી કરવામાં આવેલી છે તે સજા થઈ શકે એવી આજે અમે રજૂઆત કરી છે। તમામ આરોપીઓ જ્યારે સામૂહિક ઈરાદાથી નીકળ્યા છે ત્યારે એમનો ઈરાદો પણ નામદાર કોર્ટમાં અમે સ્પષ્ટ કરેલો છે। આ કામે ભોગ બનનારના મોબાઈલની પણ લૂંટ કરેલી છે, તેવા સંજોગોની અંદર પુરાવાનો નાશ કરવામાં આવેલો છે અને જે મોબાઈલ લૂંટીને લઈ ગયા એ મોબાઈલથી બાળકીને કોઈ પણ પ્રકારની મદદ મળે નહીં, મોબાઈલ ઉપર એ કોઈનો સંપર્ક ના કરી શકે એવા ઈરાદાથી જ્યારે આરોપીઓ આ મોબાઈલની લૂંટ કરીને જતા રહે છે, તે સંજોગોની અંદર આજે નામદાર કોર્ટની અંદર અમે આ તમામ આરોપીઓને મેક્સિમમ પનિશમેન્ટ થાય તેવી અમે રજૂઆત કરેલી છે। નામદાર કોર્ટે બંને પક્ષોની રજૂઆત આજે સાંભળી છે અને આ કેસમાં આ મહિનાની 31 તારીખે સજા કરવા માટેની તારીખ નક્કી કરવામાં આવી છે। ફોજદારી કાયદાની જોગવાઈ મુજબ જ્યારે કોઈને પણ ગુનેગાર ઠરાવવામાં આવે ત્યાર પછીનો તબક્કો છે કે એને કરેલ ગુનાહિત કૃત્ય બદલ એને કેટલી સજા કરવી જોઈએ। એટલે સજાનું પ્રમાણ પણ બહુ વધારે ન હોય, બહુ ઓછું ન હોય અને ન્યાયિક રીતે એ વ્યક્તિએ કરેલ ગુના સંબંધે એને સજા કરવા માટે બંને પક્ષકારોને સાંભળવાની એક જોગવાઈ રાખવામાં આવેલી છે। તે જોગવાઈ અનુસાર આજ રોજ કસૂરવાર ઠરેલ આરોપીઓને કેટલી સજા કરવી એ બાબતે બંને પક્ષકારોને સાંભળવા માટે રાખવામાં આવેલી। સરકાર તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપીઓ વિરુદ્ધના 2 તહોમતમાં મહત્તમ ફાંસીની સજા છે, પરંતુ કેસના સંજોગો જોતા આ કેસમાં ફાંસીની સજા આપવી કદાચ નામદાર કોર્ટ ન્યાયોચિત ન ગણે, તો પણ આરોપી વિરુદ્ધના 2 ચાર્જ એવા છે કે જેમાં ગેંગરેપ છે અને સગીર બાળા ઉપર જ્યારે સામૂહિક બળાત્કારનો આક્ષેપ છે, ત્યારે એ કાયદામાં ઠરાવેલ મહત્તમ સજાની જોગવાઈ કે વ્યક્તિ કુદરતી જીવન જીવે ત્યાં સુધીને આ જીવન કેદની સજા અંગે અમે નામદાર કોર્ટ સમક્ષ ભારપૂર્વક દલીલો કરી અને રજૂઆત કરેલી છે। બચાવ પક્ષે પણ દલીલ કરેલી છે કે ભાઈ એ 35 વર્ષની ઉંમરના છે, યુવાન છે, પરિણીત છે, એમને પણ નાના બાળકો છે, જેના જવાબમાં પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ એ પરિણીત હતા, એમના નાના બાળકો હતા, સામે ભોગ બનનારનું પોતાનું પણ જીવન હતું, એ પોતાની કારકિર્દીની પોતાના જીવનની શરૂઆત કરી રહેલી હતી અને કુમળી વયે આવા ગુનાનો ભોગ બનેલ છે, ત્યારે આવા સંજોગો ધ્યાનમાં લઈ અને આરોપીઓ જીવે ત્યાં સુધીને એમને કેદની સજા કરવી જોઈએ। નામદાર કોર્ટે બધી પક્ષકારોને સાંભળી અને ચુકાદો લખવા માટે અને જાહેર કરવા માટે 31મી તારીખ નક્કી કરેલ છે।